જલ્દી ઉતરો હડો. હા ઉતર્યા લ્યો. લે હડો. તો માબરું છે તમને જોઈ લેશે અમે. આબરૂની વાતો છે ને એટલે નહીં કહેતા કે ખળે ખબરી પડે કેટલી ભરણી રેડી. તો લ્યો આ ખડવા આવ્યો ને. તમે કીધું હમણે આગેવાન ચેમણે રેથી ફોન બંધ કોઈ કરતા નથી, આવતા નથી ઘર હમાલે ભલા મોણા. પણ ચેથી ઘરમાં આવો કો એટલે વિયાદ વાળા મારા બેટા પૈસા આવ્યા છે ને ઈ કોઈ હુદવા હાલતો નહીં ને આ ક્ષેત્રમાં પીલા આવ્યા છે આખો દાડો પીલા ભાગતો હું છું. મારું બેટું આગેવાન હવે વિયાદ વાળી વાત કરી રાખે ને હવે તો પૈસા લેવા આયા કેમ થાય છે હવે તો આબરૂ ની ખબર પડશે હમણે. આગેવાન ઓય થોડો કોમ થી આવ્યો તો તમાર કને શું પૈસા થોડા ઘણા તો લઈ જાઓ ને તમને તો ચેક ઉધાર ના પાડી. હવે હું એન્જિનિયર કેવું કે મારે જલ્દી નલા બાસી પૈસા છે ને મને ખબર છે મને તો ના નથી પાડતા તમે. હા પાછા શું પૂછવાની જરૂર જ આવે તમારે. પણ એ પૈસા મારે નથી જોતા આગેવાનો સોખી વાત કરું મુજે હોય પોચન પૈસા જલ્દી નથી. જલુદીન તો કોણ હાલે ગામમાં પૈસા કોઈ હાલે તમે અભળી વાત પોતાની ગામમાં છે આબરૂ જ નથી. આગેવાન એક વાત કરું શું બારે આબરૂ છે તો બારેથી લાવવાના કે દો તો બારેથી લાવવાના અમે છે તમે પાસે લેવા આયા. હા તો બોય તમને નહીં કહેતો રો. હા તમને એક વાત કરું તમારા પૈસા લઈ જવાના છે કે એમને માથ ખેંચીને ઘરે જવાના તમારે આબરૂ ઉપર જાય છે. અલ્યા પણ તો ઘડીક સોનામાં બેહો કન તાર હાર લ્યો. વાટી પોતે આવતા હતા ને એટલે મળશે આગેવાન વાત આવી રહી આબરૂ માંથી રેડી એટલે મારે બરી ની નકોસા મોગળી આવી ગઈ છે અલાવ તોય દખ ના અલાવ તોય દખ. તો હવે શું કરશું કહો પૈસા હવે એમ કરો મારી આબરૂ ચાલો. હા પૈસા તો હું હાલું કહો વાંધો નહીં તમે મારે વ્યાજ ખબર છે ને બસ. હવે ઈ તો ભાઈ જે હેડતું હોય વાત હાસી છે. હા ને પછી તમે ચીડતા તો પછી પોખાડો કાઢો જલ્દી પૈસા અલાવ ખરી પણ પાછા વ્યાજે કે થયો વ્યાજ ચાલ છે પણ ચા ના પાડે. હા એમ પાછું ન કે પછી તમે ચેટલે દાડા એમ કહેતા હો કે ભાઈ હું તો મૂડીએ આલું તો હા પણ વ્યાજ હું હાલ જઈશ એનો વધો નથી પણ એમ કહેતો કે 2 વર્ષે પૈસા મળશે 2-3 વર્ષે. હે આગેવાન હા કેટલી મુદત રાખશે આપણે? મુદત તો આપણે વધો મહિના ઉપર તો કોઈ વધારે મુદતમાં હાલતો નથી. બરાબર જો આ તો જલ્દી તો ક્યાંથી 2 વર્ષનો 2 વર્ષનો એમ. હા પણ એમ કહીજો વ્યાજ લઈશ હું 2 વર્ષ તો કોઈ વધો નહીં મને. હા ઈ તો કાકા પૈસા લાયા ચલ ચલ લાયા બધી હનુમત બાની પોસા બાની બેઠક કરીને આલ્યા છે બીજે નહીં આલ્યા. હા તો ઈ પણ મને સોપડામાં ટીક કરું કે વ્યાજ આવી દીધું ઓય 2 જણે આલ્યા છે બીજે નહીં આલ્યા. આમ તો સાયકલ ને પંચર કરાયું ના સાયકલ તો હું અહીંયા નાસીને આવ્યો તો પંચર કરશું પૂરું એમ કીધું. એવું એમ સારું તો લે તું જાય. અને કેટલા છે? 1,90,000. 1,90,000. ઓય હા કશું વાંધો નહીં. એ હા હા તો ઈ તો વ્યાજ તો જે હેડતું હોય પછી વ્યાજનું વ્યાજ જ 12 મહિને તો મૂડી થઈ જાય ને વ્યાજની. આ તો મારે શું જોવાનું કહો. હા એટલે ઈ તો કશું હતો ને એવું કીધું એમ કહેતું પૂરું પાછું. હા ઈ તો કશું હતો નહીં ના કે હું તમારા પાસેથી લઈશ બાબુ. જલ્દી રેડી છે? શું ઈ તો કીધું કે 2 વર્ષ કશું હતો ને મને તો વ્યાજ જે થાતું હોય હાલ દઉં. કોઈ વાંધો નહીં વ્યાજ હાલ તો પૂરું નાખે. એટલે વ્યાજ તમારે હાલવાનું છે મો કોઈ મારા ઘરે પરેશાન કરવા નથી લઈ જતો. હું હાલીશ એમ કહું છું. હા એમ તો રેડી. તો આગેવાન કેટલા જોઈ છે? તમારે આબરૂ જેટલી છે એટલા. આગેવાન એમ કરો 2.5 લાખ કરી આલો. 2.5 લાખ 2.5 લાખ કીધા 3 લાખ નું કહેતા હતા મને તો. 2.5 લાખ તો મારા બેટા ઘરે નહીં પડ્યા હોય. હા પણ અમારે તમે હમે જોઈએ ને આ 1.90 આવી 1.90 આયા છે. 1.90 લઈ દો લ્યો. 1.90 છે તમે હોદ નો ફોન કર દો ના કે બોતો ફોન કરીશ 10,000 ખાતર નાખીશ પરા 2 લાખ થશે. બીજા હમણાં મારા પાસે નહીં પૈસા હતા પણ બધા હાલેલા છે. ના ઈ તો ભાઈ વાત હાસી છે કેમ કે આ તમે તો જો આલો છો હોમેથી વ્યવહાર ના હાસવી તો વાત હા આ તમે હમે તરત આયા લો 1,90,000 લો જલ્દી 1,90,000 છે અને 10,000 તમને હોદના કે કાલે વેલા ના ખાતામાં નાખી મારા હું પકડી ગયો 2 લાખ નો વેચો રેડ. બીજી વાત રાખું તમે કહી દઉં જલુદીન તો હું ઓળખતો જ નહીં પાછો. આ ઈ તો ગોમ ના પણ મને ખબર છે કે એના વ્યવહાર ના લીધે તમે નથી ઓળખતા. હા નકા તો કહી દઉં પૈસા બાબતમાં પોચન હું કતું નહીં ઓળખતો. ના ખરી વાત. ના ના એમ તો પાછું આપણું નામ બારી. હા એ પણ ખબર છે ને આપણે 2015 થી ગેંગસ્ટર પાસ. હા એ તો ખબર છે એટલે તો આ મને લાગે હાથમાં આયેલા ખુશી હો જલ્દી. હવે મોડું નહીં થતું તમારે? મોડું તો થાય ને બધું વરવા આવે મારે હજી પેલા ભગવાન આવો તો ટાઈમ સારું લ્યો કોણ સીધા હેડે છે હાડો અહીં થી હેડે કોમ છે મારો વંડાલીન મો આમ નીકળ જો ઓલા ઓલે થી નીકળ દોડો મારે અહીં પેલા ભાગવામાં ઓળજી દોડ. હા તો તમે હેડો હું આવરો તરત. બારી વિવાહ કરું ને બારી ડીજે વગડાવું તો પૈસા પછી રાખવો છે. જલ્દી તો કોણ ઓળખે ના પાડે છે રાખવું છે શોખ ભરતા પૈસા. આટલી ધરો પડી હોય પછી રાતના ભરાવ જ હોય ને કામ
આ રાજી પાસે નેકો ફાટીને હેરાન કરે એના કરતા પહેલથી ખોરીને રાખ. ઓહો રાખો નથી આ તો રમતુજીનો રાખુજીનો બે છેડો એક છે આ તો ખણી ખણી ક્યાં ભેગું કરવું હોય આખો છેડો જ ખણ્યો પૂરો થઈ જાણે લાવ રમતુજીને કહી આવું મારે જૂની દુશ્મની છે ને કાઢું આખી લાવ રમતુજીને કહી આવું રમતુજી એ રમતુજી ઊભા થો ઊભા આમ ઊભા જે કે ડોબરા ઊભા થો એક વાત કહું શું આ તમારો છેડો ઓલ્યો ખણેરો કોણ રાખુજી લે હેડી નો થી 2-3 વર્ષથી માર પાસે રેથી આ તાર જુઓ અત્યારે હું જોઈને આવ્યો તાર શું જોઈને આવ્યા છો તમે આ તારા ઉધી છેડો નહીં ખેડ આજ થી ખણતા હશે તમાર ભાગમાં કેટલા આયા તમે હકરી જુઓ તો ખબર પડે તા અલા પણ આજકાલના કો માર છેડો નહીં રહેતા હીરાઈ તો તમે અત્યારે જઈને જોઈ આવો ખબર પડે ઓમ શું જોઈ આવું મો તારે જઈને તાર જોઈ આવો કે કેટલો ઘણ્યો છે છેડો હારું તો હું જોવા તો નાના બસ તારી વાત બેરા દો તમે જોઈ આવો ખાલી હા તમને તરત દૂર હું જોઈ હા જોઈ આવો આગેવાન જા તેલ લેવા તમે પૂછો કો પેલો જડો જન પૂછી ખણો રાખો ભલામણ ગરમ છે તો તમે તો જેડો જન પૂછીને ખણો રાખી કો તમે જેડો તો આ પોણી રાતનો ભરાવ થાય છે નેક તૂટી જાય છે એટલે કીધું થોડો ખોરો કરો હા તો આ બાજથી ખણો કા નહીં દેખાતો આ બાજથી ખણો અમારું સિલા ખણો રાખો હોય અલા પણ ભલામણ ખાલી આ પોણી હેડે એવું જ કર્યું છે મેં આ પણ આખો જેડો ખણી અડધા મારમાં આ રાખો શું પોણી હેડે એવું કર્યું વાત હાસી જો એ આટલે આ પોણી ભરાવની ને ખેડે છે કે નહીં એલા તેમાં મોય થી કાઢું એ મારે તો જોવાનું હું તો આટલે ભરાવ હેડે પણ આ તમે ઓમ કરી છે હદમાં યાર નહીં દેખાતું નું આગેવન હવે શેઠામાં છે ને એક જ ખાલી પોણીનો ભરાવ થાય છે ને એટલે હું ખોરું રહું છું ને કે હું ના ખોરું ભલામણ આપણે વર્ષોથી ઘરે છે ને ના ખોરું ખાણી તમે કેટલા આયા રાખો તમે મનથી વિચારો તમારે જેડો જ લેતો એટલે આટલે હતો ઓલે ફેર તમે લોડર લાવ્યો આખો જેડો માર મેં કર્યો નીકળી જાવ ઘરના તમે લોડર વાળાને કીધું ભાઈ આપણામાં થોડો રહેજે પણ એને પાવડો ઊંચો કર્યો એટલે રેત થોડી તમારામાં ઢળી હતી થોડી ઘડી છે આ જોવા આ નિશાન કેટલા છે ના જેડો કેટલા છે દેખાય રહ્યો છે તમને વાત હાસી છે આગેવન આ પોણી હારું કરીને હું ખોરવો છું તમે ખોટું મત લગાડો હવે તમાર માં ખોરા કઈ તો પાણી હારું કરી અલ્યા પછી આમ આગેવન એમ કે ઘરેણ હોય હાટે અમે ના બોલે એટલે તમારી એ પછી ગરમ થાતું મત તો છે ના હાડી તમે બોલો છે નાડીના તો પણ તો અయ్యో આજે છેડો પછી હોય તો ભાઈ ખોરવાય પડે તાર ના મારમાં શું ખોરો ચાલુ છોડો તમને હું આ તો પછી છેડો થઈ બે સાઈડ તમારો તમે ખોર દો મારો વાળો હું ખોર્યું મારા વાળો તો પાવડો અડાડ્યો જમ આગેવાન આ લોડર લાઈન છે ને આખો તમારા માં ગાડી નાખ્યું છેડો પછી કરજો છે નાડીનો તમે છેડો કરો કયો લોડર વાળો આ લોડર લઈ મારું હું છું આ તમે કોરા છો કે ભાઈ પાણીનો ભરાવ થાય છે એટલે હું ખોરું રહું છું તો પણ મારામાં શું ખોરો રાખો અલ્યા ભાઈ તમારામાં છેડો નથી ખોર્યો મેં આ જો એ આ છે કે નહીં આટલે બાજી નથી મેલ્યું મેં છે મારા મોય આખા છે બાજી મેલું એ આ બધો ભાગ તો મારો છે આપણે બધે છે જેડો નહીં દેખાતો હકીકતમાં છે ને આ ઝાટકાના વાયર તો અહીંયા કે નહીં ઓલી બાજુ જેડો તમારો છે હા તો પછી મૂચે આવ્યું તમારામાં તો મારા મોય તમે આખા ઉભા જ જો એટલે તમારે કરવું થશે હવે જેડો કાઢી નાખો જેડો કાઢી નાખો ને મારા મોય ખડ્યો જ ચમ તમે જેડો ઈવાનો જવાબ આલો મને પોણી ભરાવ થતું તો એટલે ખણ્યો ના મને તો પૂછવું ના આપવું પડે પેલું તમારે એટલે તમે કેમ પૂછવા આવે ખાલી પોણી હારું ખોરવો છે એમાં ભલા મોડા એક તો જેડો ખાડ્યો છે એક જગ્યા ઉપર તો હમું નામ બોલો હા તો દેખાઈ કરી લીધું તો એમ છે નાડો દેખાઈ કરી નાખો વાત કરો જો માજી ઘરે દોડો જેડો ચમ ખણ કરો ખબર નહીં એટલે પડતી આગેવન છે ને તમે આગેવન છે પછી હાથ ઉપાડો મજબૂર મત હાથ તો મારા ઉપર ઉપાડજો આ તો પછી તો ગમે ઈ હાથ ખેંચી રહી જાય તારી તો પછી ખબર નહીં પડતી હાથ ઉપાડો તમે છે ને તમે એટલે કે આ છો બાદ બીજો મે છાપ ધોવા વાળો ખુશી કરીશ તમે છે ને આગેવન ઈ ભાઈ બાળે બધા વાડી બહુ ઉછળી આવી ખબર નહીં તો નથી પાડી શું છે આગેવન ઈલા તો કે પોણી મારે હોય આકવા આ જેડો કાલ ખોરી નચેલું તમારે છે શું હવે આખ પોણી મોય તો હચ્છી ગાખે પોણી તમે મોસે ને આગેવન તમને પૈસા આલાયા હતા ને તમે પૈસા ના તણી હું ખોટો ટણી મત કરો પૈસા હા પૈસાની વાત 2 લાખ રૂપિયા લાઈશું તો 2 લાખ તો ભાઈ પરેશાન કર્યો જલ્દી એ જરૂર તો મોળખતો નતો લેવા આયા તારી જ વાત છે હું તો ખાલી વસે અહીંયા વસી એને લાયા થી કોઈ મે વાપર્યા થી 5 કલાકમાં મારા પૈસા દો હું કલાકમાં હું પાછો આવરો રેડી કલાકમાં પૈસા ના આલે બસ તારી વાત તમારે ટણી પૈસા ની જ છે ને હા પૈસા 2 લાખ રૂપિયા લેવા આવરો આ કલાકમાં તમને પૈસા હમણે લઈને મોઢામાં છોડું છું હા તો આવી છોડ દે મોઢામાં આપણે આવરો તો મોયા છોડીશ મોઢામાં પૈસા કરીને ટણી હોય તો ખરીદા કર હું પૈસા લઈને આવું છું હા તો કલાકમાં આવી જા દે સારું જો હા જ હું ઊભો કરી પૈસા આપે કોણ જતા રે લ્યા ભાઈ રે તો બતેરા પછી ભોજી તો દેખાતો તો ભાઈ અલે ભાઈ મારે જલ્દી નહીં જ આવું છે જલ્દી નહીં જ આવો ફરી દે ભાઈ શું કીધું
કાળ મોજા વળી શું એટલે હોય ને ઉભા રહી આવું બધું ભાઈ. શું છે કે નથી દેખાતું તને? દેખાય છે બધું આ વાઈટ છે પછી હું આ એ ભાઈ વાત નહીં કર. આમાં તો નથી દેખાતો રે તને? એટલે જો ને ઘરમાં પેસી રહ્યો સોના મોના હોય થી ઉપર વાય હેડવું છે એટલે હમણાં ચાલ ડિગ્રી કરાવી લે તું. છોડ દો એક વખત હે? છોડ દો ખાલી મારા માથાને. ના ખાલી છોડો કે ઉભા નહીં ઉભા રહેજો તમે અહીંયા ઉભા છે ઉભા છે ઉભા હતા હું તો હેડ્યો આજ તો થોડી હેડ્યા છે. વળતી વાર ના આવ્યો તો હલોડા ભાજી નાખું અને આ દાટકો ને ડાયરેક્ટ જ બહાર આલું ડબલ ફેસ. જલ્દી કરતા ઉપર છે પૈસા જેવા રમતું એમ તો ને કોઈ દાદાગીરી કરે ઓહો હો એને તો એમને ઓછે કહે છે ને તારે ચિંતા તો અમારે છે 2 લાખ લઈને બેઠા છે પછી એની ચિંતા હોય જલ્દી હા એટલે ભલામણ અમારી ઊંઘું ઉડાડીને તમને ઊંઘું આવે છે તમે શું બેહો શું કહો શું નથી શું એમ કહો તમે શું વડે રમતુદીએ તોડાયા ને પૈસા સારું આવ્યો હતો જમા આપણે રમતુદી કંથી વ્યાજવા નતા પૈસા લાયા લાયા હતા ને તમે અમે નતા લાયા તમને હલાયા હતા ભલામણ જો તમે લાયા હતા ને તમે કહો અમારે આબરૂ છે ને આપણે આબરૂ છે વાત હાસી તે ઈ વાત બધી દાવા ભાઈ ભરાતા જેને કૂતરું તોડ્યું તું કે શું હવે એને શીરી કેવું કૂતરું તોડ્યું હતું તો સારું હતું હું તો ગર્લફ્રેન્ડ પડી ગયો છે અમે રમતુદી હતા અને પગે દુખી રાથી કૂતરું તોડ્યું હોત તો સારું હતું હા રમતુદી હારી વાત થઈ ગયો છે તમે રમતું હતી ને તમારે તો હારી હતી હારી હતી પણ તમારે પૈસા નતા લાયા તો પૈસા હારું વાત છો આ પણ તો ઈ અમારા શેઠાનો સારું થોડોક ઝઘડો છે તો શેઠા બાબતે હા અને ઈ પછી કહેતા કે પૈસા મારે તરત પણ રમતું ત્યાં ના બગાડે કોદાળ અને અમે પાછો ઓલું પ્રેમ ચડ્યું પછી લઈ ચડ્યું પાછું અહીંયા પોસરું નહીં હેડવાનો તમે કીધું તો લફડાઈ ના નાખો હવે જો લાપાવા ગયો તો ઓલો ફોટો લઈને હોતો અને માર્કન કોઈ હતું ને નકે તો હું એને છોડું જ દી તો તમે જેમ આયા હવે ઈ કહો પૈસા લેવા શેના પૈસા તમે પૈસા આલો મારે દી ઓલા આ પ્રેમજી આરે છે ને હા. એ હિસાબ બધી પૂરો કરવાનો છે મારે પ્રેમજી ને થોડો હિસાબ બાજુ મારા પાસે તો કોઈ નથી હું તો એકલો છું એ જલુદી હા આ મારે છે ને હું છે ને બોલીને બીજું નહીં બોલી કહું કઈ ના આવ્યો છું અહીંયા કીધું હોજ ના છે ને તમારા મોઢા ઉપર પૈસા છોડું પાછા તો સોડા પર તો પણ તમે ના આલેલા થી મારા પાસે કોઈ નથી મેં તો લાવ્યું બધું પટી ગયું તો શું લાવ્યું પૈસા કોઈ વાત નહીં હાસી છે પણ આબરૂનો સવાલ છે તો આજે આબરૂ હતી આબરૂ તમારા નથી અમારા તો છે ને ડોહે કમીને મેલીને રાશિ હગરી કરીને તમે પહોંચી બાજુ છે વાત હાસી છે તમારી કેવી હા પણ એ તમારે ગમે એ કરો પૈસા કરી આલવા પડશે કોઈ રૂપિયો નથી અને શિગીરી રમતું હતી કીધું એ ચેણે કઈ છેટો અહીંયા ખણેરા મો આ પોણી હારું કરી છેટો ખણતો એક વાત કરું તમને પૈસાની વાત સાઈડ માં રેડી હા પૈસા તો ઉગદાડો આવી જશે અલા કોક દાડો નહીં અહીંયા ભરવાના છે મારે ક્યાં રમતું હતી એ તો ભરોપરા થઈને મૂકવું આપણે બીજી વાત ના હોય છે બધી હવે હા આ તમારે રમતું થઈને ઝઘડો છો કાયદેસર નો છે શેના હારું છો ઈ કહો હું શેઠો ખોરતો તો મારે રાજ્ય પોણી એટલે આ આટલા વાર તમે શેઠો કર્યો કદાચ ઝઘડો છો કોઈ દાડો નહીં નથી છો ને? ના આ પહેલી વાર છો ને હાસું વાતમાં દમ છે વાત હાસી છે દમ છે ને હા. તો 2 લાખ રૂપિયા આલ દો પ્રા એટલે પણ એક વાત મેં તમારા કદી વેસાતી નથી લીધી તો? તમે કીધું એ કીધું આ વાત હાસી છે તમારી એમ હાથી વાત છે ને તાર. તો એક વાત સારું કરીને 2 લાખ સીરી ભરવા જઉં હું તો બીજી વાત કરો તમને હવે પૈસા વાળી વાત ના કરતો પૈસા નહીં હા માંગો બોલો આપણે નેરી આવતા હતા હા તો ચિયન લાફડા આવ્યો તો માદળિયું હા હા તો ઈ કેવા આવ્યો પણ આમ તો કદાચ પિંજો પર હોય તો માદરો છે ને માદરો હા એના પેલા લાફડા આવ્યા બરાબર પકડીને બે હવે જઈને કીધું હોય તો ઈ વાતે આ વાતે લાખ રૂપિયાની ઈ પણ ઈ લાખ રૂપિયાની છે હા. વર્ષમાં 1.5 લાખની વાત પેઠી એક શું બોલો લાખ રૂપિયા ભરશો તમે જે હોય પૈસા ભાસો કે તમારે રમતું દિન તકડો છો હા કદાચ માદળે કીધું બરાબર હા પ્રેમ દિવસમાં ત્યાંથી ટપચો અલા અહીંયા હેડવાની પોચરી વાઈટ નથી અહીંયા કોને તમારા બાઈ નાળ્યું કાઢી આલ્યું તો વસે પહોંચલું બાઉધી તો તાર તો માતા ને તો હવે ઓય કદી મારે પૈસા લેવા નથી જો ભમાવું તો આગળ નકોસા માં આવી પૈસા નહીં આલે ભરે મારે દડા આવશે અહીંયા એ પ્રેમ દિન કાઢ્યું અહીંયા શું તમારા બાઈ લસી આલ્યું હતું કે પ્રેમ દિન ઘરમાંથી નેળ્યું નીકળેલું છે એક વાત કરું આ બા વગેરે તમે વાત નહીં કરી કો હા બોલો વાત હાસી થઈ અહીંયા થઈને મોક મારે વાંચો કે નહીં હા એટલે હું અહીંયાથી રી ભર્યો હેડ્યો
રમતું હતી ને કીધું કલાકમાં પૈસા પાસ આલું પમી ના આવું તો 1.5 કલાકે હું આવું એટલે હું પડ્યો પોસરો ઈ તો સારું છે ઓલો પ્રેમજીનો ઝાટકા ફિટ કરીને બેઠો હોય છે પાછો થોડા દાડે થોડો દાડો ચાલુ હોય ને પેલા મોણા ના મેલાવરા મોણા મરી જાય હેડી એને વાયર મેલે ઝાપટા આવશે ઓલે પાછું તો એટલે નેકળતા વાયર તો ભજેલા હતા એમ તો હું ચેક પણ એમને ઈ વાત હાથે પ્રેમજી કીધું હાથ ના ઉપર પણ ઈ દાડે તમે તમને ધોકો લીધો તમે કીધું એક વાત કરું હા. હું રીહનો કરેલો હતો હા એટલે પછી એને બોલ્યા તા હમણાં બોલો આમ તો શું બોલે મને ખબર નથી હા તો હવે તો એમાં બે પ્રશ્ન છે તમારી હારે શું ready? શું શું કો તો પ્રેમજી એને રમતુજી ને વાત છી હોય ને તમે લફડાયા હોય અથવા માદળી હળી અડાડી હોય ઈ વાત એ હાસી છે. ને તમે કેટલી ફેરા પ્રેમજી ઘરે જઈને નથી હેડતા પ્રેમદીન ઘરે થઈને હેડું છું હા હવે મને ખબર પડી હા એન દાડે રમતું હતી જોડી વાત છે મારા પૈસા સારું હા રેડી હા કોઈ દાડો ઈ મોણા ના કહેતો અમે પાડોશી એટલે અમારે તો લગભગ જિંદગીથી હા ઈ કોઈ દાડો ના કહેતા તો ઈ આઈ ના બોલવાનું બોલ્યા હા હાથ ઉપાડ્યો હા અને પોસરો હેડ્યો ને તો પ્રેમથી આમ ભોઠો લઈને તૈયાર ઉભો તો આ હવે બધી વાત ના હોય જો હવે તમને એક વાત કરું હું હા. બેડો માદળિયા પાસે હાડો માદળિયા ને વાદળિયું કરી નાખું હું વાત એને છે ને આ મને લાગે ઈ પીજો હશે ને તો ઓલી કેનાલ વાળી વાત મગજમાં એને આવી ગઈ હોય કોઈ નક્કી નહીં ભાઈ તો એને એમ કે એક કોકરે બે પક્ષી મારું પર એવું કરીને ગયો હોય બરાબર ને લાફડા હતો લે ને હાડો. હેડ તું મારા રીતે માદળા અને જો માતાના હું એક વાત કરું તમને જો માદળીઓ આ વાતમાં હશે ને હા. તો પછી તમે આડા ના પડતા હો ના હું શું કે માડો પડું હા એમ તમે વચ્ચે ના પૈસા નહીં માગું ને મને આવો. તમ તાર માદળીયા તમે લડી લેજો એમ ને આવ તમે પૈસા આલી જશો એમ ને પણ તમે વારે ઘડીએ હું પૈસા હારું તો અહીંયા આવ્યો જ છું એટલે માદળો રેસ છે હવે ભાગતા ભૂતાના ઠકાણા હોય હા ના હોય ને તો કોણ પિંચે રખડતો હોય તો શું કરવાનું તેમ જ કહું છું કે ભાગતા ભૂતાના ઠકાણા ના હોય હવે એને ગુચ્છે છે આપણે છે ગુચ્છ પણ આમ તો અત્યારે નહીં પીતો આજ તો પીઠે આ દી નહીં પીતો રહ્યો આ દાડો નહીં પીતો રહ્યો એવું છે હોય તો હોજ નથી પીવે એ પીધા છે અત્યારે કોઈ નક્કી ને એમ કરો પીઠે થાય આપણાથી પીઠે નહીં દવરાય હો હું તો એને જડવો જડે ને કોઈ ને આપણે પીઠે જશે ને તો ચીયો પડે શું કે છે પીવા આયા હા એક પોટલી વધી છે હવે આ કાલે પીવા